આમ જોવો જી બેડ નીચે ન્યા ક્યાંય એને હાવેણી મારે નથી, બધેય કચરો પડ્યો છે અને હવે હું એને કહીશ ને તો માનશે નહીં. એની પાસે આપણે કઈ હરખું કામ કરવાની આશા રાખવાની જ નહીં. આમ મુંડી નીચે કરીને હાલી આવશે અને આમ જ મુંડી નીચે કરીને પાછી વહી જાય, ખબર નહીં પડે. આખા ઘરમાં કામ કરવાના હું એને પૈસા આપું છું, ઈ આવશે અને મન ફાવે ને એમ જેમ તેમ કામ કરીને વહી જાય અને એમ કહીશ ને કે આ કામ બાકી રહી ગયું તું તો હું કહે ખબર દીદી ઈ તો હું કાલે કરી નાખીશ. ઈ જે કામ મૂકીને વહી જાય ને એ કામ બધું હું કરું છું. હું ન કરું તો શું થાય, કોક આવે ઈ હું કે આ ગંધારું રાખતા હશે એટલે બધું કામ તો મારે જ કરવું પડે ને. બધાય વાસણ આ ગેંડી પાસે રાખી દે, એને એટલી ખબર ન પડે કે આ 5 લાખનું ફર્નિચર કરાવ્યું છે, ઈ વાસણ એમાં બધું મૂકવા હાટું કરાવ્યું છે, એમને જોવા હાટું નથી કરાવ્યું. 2-3 દિવસ કિચનમાં પગ ન મૂકીએ ને તો હાવ ઉકળ્યા જેવું કરી નાખે. આપણને ખબર ન પડે કે આપણે સાફ સફાઈ ચાલુ ક્યાંથી કરવી. બોલો, કમલા છે ને ગમે એવી હતી પણ એનું કામ ચોખ્ખું હતું. એકવાર જો ઈ કચરા પોતા કરી દે ને તો ઘર આમ છે ને આખું ચમચમાટી મારતું થઈ જાય, ચોખ્ખું કામ કરતું. ઈ મારો સોનાનો ચેન ચોરી કરી ન લઈ ગઈ હોત ને તો એને આખી જિંદગી એને મારા ભેગી રાખત, મારા ફેમિલી મેમ્બરમાં. હાલો શાંતિ, આજ તો તું કામે નથી આવી પણ કાલ તું કામે આવી જાજે હો. મારી ઘરે મહેમાન છે ને તો કાલ મારે જાજુ કામ હશે એટલે ટાઈમસર આવી જાજે. એ દીદી હવે કાલથી હું નહીં આવું. હે એ સાગર, અહીંયા મારા 10,000 રૂપિયા બાસ્કેટમાં મૂકાતા તમે જોયા? હે ભગવાન, ક્યાં ગયા હશે? શાંતિ, ઊભી રહે તું શાંતિ.